આ વાવાઝોડાને લીધે બધી જો રેનફોલ પડી. મારું પોતે હાથે સણેલો તબેલો છે ભાઈ. હા કેમ પણ જુગલ જોડી છે હો ભાઈ, પાડા છે બે હો. જાફરાવાદી ભેંસનું આખું ખાડું આપણા ગામમાં છે એક. જાફરાવાદી ભેંસ વિશે આપણે બહુ જાણકારી માગ્યા માણસો, આપણે ભાઈબંધુ દોસ્તારો બધા. ઘણા સમય પછી આમ તો 1-2 મહિના પછી આપણે લગભગ વિડીયો ઉતારીએ છીએ. આપણે એવું નથી કે ભાઈ આપણા વિડીયોની વાટે હોય બધું પબ્લિક, એવું કાંઈ નથી. તો 1-2 ભાઈ દોસ્તારો એવા છે કે ભાઈ આપણા વિડીયોની વાટે હોય. એ ભાઈએ મને થોડોક ઠપકો આપ્યો સવારમાં, ભાઈ તમારો વિડીયોની બહુ વાટ જોઈ. મીઠો ઠપકો હતો એટલે મને એવું થયું કે ભાઈ મારા વિડીયો ઉતારવો છે આજે મેં, એટલે મેં બધા વિડીયો ઉતારી રાખ્યા છે. આગળ નાખી દઈ કાં પાછળ નાખી દઈ. સવારમાંથી રૂટીન આપણે આખું ઉતારવાનું છે, આખા દિવસનું રૂટીન. જય માતા, શેઠ વિડીયો જોઈ લો. જય માતા. रोलना जमाना है लोंडो में, रोलना क्रेज दबदबा। लाइफ में कुछ अच्छा करो यार। आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा। પપ્પા કે લાલો આવશે ને બપોરના નાજો બપોર छीन टपाक डम डम। જય માતાજી મિત્રો. તો ઘણા સમય પછી તો આમ તો 1-2 મહિના પછી આપણે લગભગ વિડીયો ઉતારીએ છીએ. ને ઘણી ફરિયાદ છે કે ભાઈ કેમ વિડીયો તમારો લોંગ આવતો નથી. ને એમાં છે એવું કે ભાઈ મોટા ભાઈના લગ્ન હતા, તો લગ્નમાં બધા બહુ વ્યસ્ત હતા અમે, તો વિડીયોનો કંઈ ટાઈમ રહેતો નહોતો. અને આપણે એવું નથી કે ભાઈ આપણા વિડીયોની વાટે હોય બધું પબ્લિક, એવું કાંઈ નથી. તો 1-2 ભાઈ દોસ્તારો એવા છે કે ભાઈ આપણા વિડીયોની વાટે હોય. અને એક ભાઈ સ્પેશિયલ છે, આજે જ એની કોમેન્ટ આવેલી છે કે ભાઈ બહુ મેં તો વાટ જોઈ, તમારા વિડીયો આવતો નથી. એની ફરિયાદ છે, કારણ કે
એના વિડીયો હોય રેગ્યુલર, ને એ ભાઈનું કામે મારી કરતાં તો સારું છે, યુટ્યુબમાં રેગ્યુલર કામ કરવાવાળા માણસ છે, અને એના વિડીયો બહુ સારા હોય છે. ને એણે એવું કંઈ કીધું નથી કે આવી રીતે બોલજો, પણ ટૂંકમાં મને જ એવું છું કે નહીં, મેં એના વિડીયો જોઈ એટલે રેગ્યુલર બધું કામ કરે છે. અને એ ભાઈએ મને થોડોક ઠપકો આપ્યો સવારમાં, ભાઈ તમારો વિડીયોની બહુ વાટ જોઈ, મીઠો ઠપકો હતો. એટલે મને એવું છું કે ભાઈ મારા વિડીયો ઉતારવો છે. આજે મેં એની કોમેન્ટ જોઈને જ વિડીયો ઉતારવાનું નક્કી કર્યું, નકર કામ આજ બહુ ઝાઝું છે, છતાંય એ તો ટાઈમ કાઢવાવાળા કાઢી જ લે, વિડીયો ઉતારવાવાળા ઉતારી જ લે, કામ તો હોય જ બધાને, પણ આપણે બેને હોવી જોઈએ વિડીયો ઉતારવાની. એટલે મને આજ હતું મન કે ભાઈ મારે વિડીયો ઉતારવો છે અને મૂકવો જ છે, આજ નક્કી જ કર્યું છું. બાકી આજ મોટભાઈ ગયા છે અમારે 12 સક્કા કાકા છોડાવે છે, ડમ્ફર લેવા જશે રાજકોટ. સવારમાં 4 વાગે ફોન આવ્યો, ભાઈ હું બહાર જાઉં છું, તારે રીતે બધું કામ કરી લેજે. એટલે એકલા મેં દોયા સવારમાં, એ વિડીયો મેં ઉતાર્યા, મારે ઈચ્છા તો હતી જ સવારમાંથી વિડીયો ઉતારવાની, એટલે મેં બધા વિડીયો ઉતારી રાખ્યા છે. આગળ નાખી દઈ, કાં પાછળ નાખી દઈ. સવારમાંથી રૂટીન આપણે આખું ઉતારવાનું છે, આખા દિવસનું રૂટીન. આ ભાઈના મેં જે ભાઈની કમેન્ટ આવી ને મારામાં, એ ભાઈનો મેં વિડીયો જોયો તો એનું એવી રીતે હતું, એમાંથી જોઈને જ આપણે વિડીયો ઉતારવાનો છે. એવી જ રીતે આપણે વિડીયો ઉતારવું, થોડુંક અલગ આપણે આપણું કામ બતાવવાનું છે કે ભાઈ એનું બતાવે, એવી રીતે થોડુંક તમને કંઈક કદાચ આમાં શીખવા મળે. હું કામ કરતો હોય એમાંથી આખો દિવસનો, ભાઈ કદાચ કોઈક તબેલું કરવા માગતા હોય કે ભાઈ જોવા માગતા હોય, શીખવા માગતા હોય, તો એમાં થોડું ઘણું એને શીખવા મળે. ને જો ભાઈ મારામાં કંઈ ઘટતું હોય તો મને કોઈક સલાહ આપજો. આ ભાઈએ મને ઘણી વાર સલાહ આપેલી છે જાફરાબાદી ભેંસ વિશે, આ છે તે છે. અને બાકી તો જો આ ખડ છે, આ ખડ વાઢવાનું છે આકડી. આવું આપણે વાવાઝોડું હશે, લગભગ બધી જગ્યાએ વાવાઝોડું હતું. આ ખડ જો બધું પડી ગયું છે, હવે આમાંથી સરખું વાઢવાનું છે. પહેલી નિરણ આપણે સારોલાનું હોય, આપણે હૂકું સારોલું છે આપણે ચણાનું, એની પહેલી નિરણ હોય. બીજી નિરણ આપણે લીલી હોય, પછી ત્રીજી પાછી હુકલ હોય, ગમે એ હોય, પછી જવાર હોય કે પછી હુકલ મકાઈ છે એ હોય, અને ચોથી પાછી આપણે લીલાની હોય. એટલે 2 લીલી નિરણ હોય ને 2 હુકલ નિરણ હોય, એટલે 4 નિરણ કરી. આખો દિવસ હું બધું બતાવી, રૂટીન આખા દિવસનું રૂટીન બતાવી, થોડીક મજા કરીશું. ને બસ જોઈજો સેટ સુધી આપણે વિડીયો જોઈજો, મજા આવશે, તમને મજા આવશે, મને મજા આવશે. અને કાંઈક થોડું ઘણું કોઈકને શીખવા મળે, ને મને કાંઈક શીખવાડીને જાયજો. જય માતા, સેટ સુધી વિડીયો જોઈજો. જય માતા. તો પહેલાં તો 10 વાગી જશે, તો પહેલાં નિરણ વાઢી લઈએ, નિરણ નાખી દઈએ એટલે એ ખાચ્યું થાય. પછી આપણે આપણું કામ જે પોદળાનું છે એ આપણે આપણી રીતે કરવાનું છે. પોદળા અને બધી વસ્તુ અમે 2 ભાઈ એવી રીતે નક્કી કરેલું છે કે આપણે જ કરવાનું, બીજા કોઈને નહીં. અમે 2 ભાઈએ 1 વર્ષ પહેલાં શરૂઆત કરી હતી. આપણે બધી આખી વાત શેડની અને શરૂઆતની આખી વાત આપણે કરીશું આગળ બીજા બધા વિડીયામાં. કેવી રીતે શરૂઆત કરી હતી, હીરામાંથી કેવી રીતે નીકળ્યા છે, બધી વાત કરીશું. પછી એ બધા નિરાતે વિડીયામાં. બાકી અમે 2 ભાઈ એવી રીતે કન્ડિશનમાં હતા કે ભાઈ બધું કામ આપણે પોતે જાતે જ કરવાનું, કોઈ થઈ ભાઈ અમારો ધંધો સેટ કરવાનો છે એટલે અમારે જ બધું કરવાનું છે, એવું નક્કી કરેલું છે. એટલે અમે 2 ભાઈઓ જ બધી વસ્તુ કરીએ, એની કોઈ અમને શરમ નથી. પોદળા હોત ઉપાડીએ અને બધું કરીએ, આપણે પોતે જ આપણો ધંધો સેટ કરવાનો છે. અને 1 વર્ષ થઈ ગયું છે, ક્યાં હતા ને ક્યાં આવી ગયા છે. એટલે એટલા બધા આગળ નથી આવી ગયા, પણ થોડાક પ્રગતિના પંથે છે એવું લાગે છે. તો જય માતાજી, આખો વિડીયો જોઈજો, બધી જાણ કરતો જાય કેવી રીતે શું હતું શું નહીં, ને શરૂઆતમાં શું હતું, અત્યારે શું છે, બધી વાત કરીશું આખી. પહેલાં તો હું નિર્ણ વાઢી લઉં, અત્યારે નિર્ણ નાખવાની છે એટલે ખાચ્યું થાય. હાલો પછી આખી વિડીયો જોઈજો. હા ઉતારું, મોબાઈલ થાય મૂકાય એવું નથી, કોઈ ઉતારે એવું નથી. હા એવું છે. અહીંયા છે સેટું નથી, પણ આ થોડુંક ગારા જેવું છે ને, ઢહડીને લઈ જવું એની કરતાં આમાં નાખીને લઈ જવું સારું. આમ કરીશ. હા બધું પીડ્યું છે ને એમનું. હા 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 बैगन એવું પડેલું છે. પાઈ લીધી 10:30 એટલે આપણે પાઈ લેવાનું, પછી 11 વાગે નિરણ કરીને પછી આપણે ઘરે વહી જવાનું, બીજું કઈ નહીં. આ બધું ધોઈ લે આગળ ઘડીકમાં સાફ.
4 વાગી ગયા. બપોરી વાળા એક નિર્ણય કરી આવ્યો છે. હોવા જ મજા આવે પછી આગળ. હા, અમારે એક ઘરની ગાય ગીર ઘા છે, દેશી ઘા છે. વાસળી ત્યાં આપણે તબેલામાં લઈ જવાની છે. ચણા ખાવા કેળા ઉપર પેડા પેડા તો હોય જ જાય. એક હું ખાવ. બધા જેવા હું ખાવ. શંભુ શંભુ નામ શંભુ તબે લગાઈ તો ખાઈ લે. હાલો બહુ ના લઈને સીધું વહી જાય છે તબેલે. હવે સાફ સુફ કરી નાખવાનું છે. વાગવામાં 4:15 ઉઠી ગયું છે. એક નીણ બાકી છે કરવાની. પહેલાં હું કરી ગયો હતો એમ તો વહેલા હે 1:30 વાગે, પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો પછી હું જ ગયો. હવે એક નિરણ નાખી દઈએ પછી આપણે પેલો સાફ કરી નાખીએ. પછી એક નીણ રાત માટે વાઢવાની છે. આ વાવાઝોડાને લીધે બધી જો રેણખેણ પડી એવું બધું વાવાઝોડું. આપણે તો પવન બહુ જોરનો હતો પણ ઘણા ઠેકાણે નુકસાન છે, પણ આપણે આવું હિરકું કરી નાખ્યું આ બધું, કારણ કે બધી પતરા નથી આપણો જુગાડું શેઠ. આની એક આખી સ્ટોરી છે, પછી વાત કરીશું આગળ. બીજા નવા વિડીયો ઉતારશું. એમાં મારું પોતે હાથે સણેલો તબેલો છે ભાઈ. આમાં કોઈ કારીગર નથી, પોતાની જ મહેનત છે. કોબું કરવા એક કારીગર બોલાવ્યા હતા, બાકી આ બધું અમે પોતે હાથે સણેલું છે. આ કાટમાળ અમે ભેગો કરેલો છે, અમારી રીતે બનાવેલો શેડ છે, જુગાડું શેડ. આપણે આપણા બજેટમાં આ લીધા આવું કરેલું છે અમારે જેવું. આનો પછી એક નીણ કરી દઉં ને પછી નીરણ વાઢવાની છે. બીજું તો હું પાછો ડોવા ટાણે આગળ પાછો આખો વિડીયો ઉતારું, જોઈ લો તમે. બીજું તો એક ખાસ કે આપણે કાલ અથવા તો આવતો વિડીયો આપણે ભલે 2-3 દિવસ લઈએ, પણ વિડીયો એક સરખેથી ઉતારવાનો છે. જાફરાવાદી ભેંસનું આખું ખાડું આપણા ગામમાં છે. એક જાફરાવાદી ભેંસ વિશે આપણે બહુ જાણકારી માગે માણસો, આપણે ભાઈબંધુ દોસ્તારો બધા ભેંસ વિશે માહિતી આપો. હું એવો બધો કાંઈ જાણકાર નથી, પણ એમાં શું છે કે આપણે ભાઈબંધુ એવા છે ને. મારે વરસ દિવસ શું છે આ ધંધામાં, વરસ દિવસમાં આ બાક આ તમે જોવું છે સાઉન્ડનો ત્યાં કરો એક વર્ષ દિવસ થાય એમનો છે, એનું કંઈ ઓલું કર્યું નથી. એક વર્ષ દિવસ તો એ બધો અનુભવ થોડો ઘણો જે છે એ હું શેર કરી. અને કાલે આપણે જાણવાનું છે, મારે હોત શીખવાનું છે. એ ભાઈ પાસે જવું છે, એ ભાઈબંધ જ છે, જંગલમાંથી આવેલા છે. આપણે અહીંયા અમારા દાદાની ઘેર જ ઉતારા રાખેલા છે ભાઈએ. ત્યાં આપણે ખાડું બેહાડીએ ને એવી રીતે ભાઈ સાણ આપણું ને નીણ દેવાની, એવી રીતે અમારે તો આ બધું હાલે છે. તો ત્યાં એ ભાઈ પાસે જાઉં આપણે. એને 40 ભેહું છે, જાફરાવાદી પ્યોર બ્રીડમાં છે બધી. ને ઉપાડ્યું તો બે નહીં આપણે લગભગ. આપણે જાઉં જાણીશું, તમને થોડું શીખવા મળશે, મને શીખવા મળશે ઓહો આવતા વિડીયોમાં. ને બસ અત્યારે તો પછી નિરણ નાખી દઉં, પછી નિરાતે દોવાનું ચાલુ કરવાનું છે, તબેલો સાફ કરવાનું છે. તો આખો વિડીયો બધી જોડાઈ દેજો. જય માતાજી. હા કેમ પણ જુગલ જોડી છે હો, બે પાડા છે બે હો. કેમ પણ પાડી બે પાડ્યું છે. અને થોડી કીડ વધી ગઈ. કીડની કાંઈ દવા હોય તો કહેજો કે આમ અસરદાર
ઇન્જેક્શન એ કેટલા મેરવા મળી જાતી જ નથી કોઈ વાત લાગે માથું તમને કેમ લાગે કેમ થાય વરસદી નથી છું હજી 8 મહિનાની થઈ છે ખાંડનો ઓર્ડર આપેલો છે તો હમણાં રિક્ષાવાળા આવશે ખાંડ આપણે સારી એક આવડા છે માલધારી આપણે ખાલી હારે એમને પેરેડમાં સારીએ છે બાકી મકાઈનો ભોવડો આપણે બીજું કોઈ સ્પેશિયલ ખાંડ સારતા નથી અત્યારે પાપડી તો ભાઈ મોંઘી પડે અત્યારે બહુ ક્યાં ભાવ ગયો એનો પાપડીનો એટલે અમે સારતા નથી પાટીદાર પહેલાં સારતા બંધ કરી દીધી હવે નથી સારતા મકાઈનો ભોવડો હાલે છે એને હારે એક આ હાલે છે આપણે મકાઈનો ભોવડો 2 કિલો આપીએ 3 કિલો આપણે ખાણ આપીએ મોટી ગાયને 4 કિલો જેવું દઈએ એ આપણી રીતે એસ્ટિમેટ કાઢેલો એવડો બધો અનુભવ નથી આપણને કાંઈ પણ થોડો ઘણો આટલા સમય સુધીમાં હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ એટલું ખાણ આપણે દેવું એટલો થોડોક એવો અનુભવ આવ્યો છે હવે આ ધોવું છે ખાણવાળા આવી જાય આગળ ફોન કર્યો તો કે ભાઈ રિક્ષા નીકળી ગઈ છે હમણાં આવે તો મેં કીધું ખમી જાય ઘડીકને આ લોકોને હવે નિરણની વાટે છે બધા ઝાડા આમ જો ને મારે સામું જોવે તો નીણ નાખી દઉં નાખી દઉં સારું ઓલું નાખી દીધું છે ઢીકા બધાય ખાવા અને કંઈક શું છે ધરાણી હોય કોને ખબર સેતી રહી છે ખાવા આવતી નથી આ તો બધા સ્વેટા તો દેખાય આ ખાઈ દી તો સાટી ગઈ ઘડીમાં અને હું વાંધો છે નથી ખબર કે ધરાણેલી છે એક ઢીલી છે આમ તો નહીં ખબર પડી જાય હાલો હું નીણ વાટ જાઉં ખાઈ લેતા પછી કાંઈક સાફસૂફ કરી નાખીએ ખાવાવાળા આવવા હોય તો આવી જાય આવજો કૌશિકભાઈ ખાવું ને દાતા દો શું છે જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ એ આપણે આડી કરવાનું જ છે જય શ્રી રામ હાલો રે